બોલે સદગુરુદેવનો જય, કૃષ્ણ કનૈયાલાલનો જય, રામચંદ્ર ભગવાનનો જય, अपने अपने गुरु महाराज नो जय, निर्माण आत्मा नो जय, मुरफिया वीर नो जय, हनुमान जी महाराज नो जय। ओम नमः पार्वती पते हर हर महादेव। आज अहियां अमरा खास मित्र ने खास अमरा घरणियात कहवाय और खरेखर भजन की दुनिया की बात करिए तो सवार में उठी भजन अमरा कमशी भी घेर वागता हो, कोंती भी घेर वागता हो, मणा काका घेर वागता हो। अँ रहता 25 वर्ष पहला बापजी तने जयरे जंगल में जता होइए तने वहेला भजन अमना पड़ी पहलू टेप अमनु ज वागेवा ठेठ लोबड़ा लेबड़ा नी टूच में तारे फिकर बध्યું હોય ના ખાય ગામમાં સંભળાતું ठेठથી આ પરિવાર ભજનની દુનિયામાં છે અને આજે મારા ડાઈ બેન મારી મમ્મીનું પણ નામ ડાઈ છે ખબર હશે આજ મારા મમ્મી જ છે અને આવા મા માટે જ્યારે કવિએ ખૂબ બધું લખ્યું છે અને મિત્રતાના ગતે અહીંયા અમારે આવવાનું થયું છે તો જે કાલાવાલા આવડે અહીંયા તમારા રજૂ કરીશ। ચીઠી ફાટશે ઉપરવાળાની ત્યારે વેળા થશે જવાની, ચીઠી ફાટશે ઉપરવાળાની ત્યારે વેળા થશે જવાની, એ સગું કુટુંબ ભેગું મળી ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર નહીં હોય ખાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જ્યારે જરૂર નહીં હોય ખાવાની, એ સગા સગમંદી ભેગા મળી ઉતાવળ કરશે કાઢવાની, બાર દી તમારો શોક પાડશે પછી આ દુનિયા મિષ્ટાન ખાવાની, અરે સ્વાર્થની સગી છે આ બધી દુનિયા ઘડીકમાં ભૂલી જવાની, સ્વાર્થ વગર કશું નથી માટે કીધું છે ભજન કે ભગવાનને ભજી લે। એ જી માયાનું સગુયા માનવી
કાયાનું સગુન કોઈ લોહીના સગા લાખો મળે ઓ પછી અંતમાં મળે નહીં કોઈ જી પછી અંતમાં મળે ના કોઈ એવી અમને અમારી કાયા તણો નથી વિશ્વાસ એવા અમને અમારા આ દેહો તણો નથી વિશ્વાસ પારકાના અવગુણ એ દલડા મોન હેલાવીએ અમને અમારી કાયા તણો નથી વિશ્વાસ એવા અમને અમારા દેહો તણો નથી વિશ્વાસ પારકાના અવગુણ એ દલડા મોન હેલાવીએ આ મણા કાકા આ બોલ આ મારું મોરપા સોના કેરી નગરી એ જી શોભાએની એવી બહુ ઘણી રે ઓ જી સોના કેરી નગરી એ જી શોભાએની એવી બહુ ઘણી રે ઓ જી એના હળવા હળવા મણિયા રે માંડેલા હળવા હળવા મણિયા રે એવા માંડેલા પારકાના અવગુણ એ દલડા મોનો હેલાવીએ જો મારું મોરબા જીવો રજો આમાં આ મારા વિઠ્ઠલભાઈ આ
એવી ગરવા લાગી તારા મંદિર રે પછી ગરવા લાગી મંદિર રે પછી પારકાનો બોજો રે દલડા મોનો લાવીએ મને અમારી કાયા તણો નથી વિશ્વાસ અમને અમારા દેહો તણો નથી વિશ્વાસ પારકાના અવગુણ એ દલડા મોનો લાવીએ કમા હંસો રાજા એવા છોડી હાલ્યા એવી સરોવર કેરી રે પા છોડી હાલ્યા સરોવર કેરી રે પા પારકાના અવગુણ એ દલડા મોના લાવીએ આવતા આજ ગયા આ મારા બાબુ ભગત આ મારા કાળુભાઈ પટેલ પણ લાખોની
એવા જેઠી રામ ગતરે ગંગાજી માના પારકાનો બોધો રે એ દલડા મોનો હેલાવીએ આ કરો આ આવી જ રીતે આજનો પ્રસંગ અહીંયા મરણનો પ્રસંગ હોય અને જ્યારે એમ કહેવાય કે હંસા રાજા આ ફોડિયા હંગાત કાયા હંગાત જ્યારે વાત થતી હોય ત્યારે કવિએ શું લખ્યું છે કરવી છે દલડા કેરી વાત એ મારા હંસલા રાજા રે રહી જાવો આજ કેરી રાત મારે કરવી એ દલડા કેરી વાત કરવી છે દલડા કેરી વાત એ મારા હંસલા રાજા રે રહી જાઓ આજ કેરી રાત ચાર રે જણા રે તને જી 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 ઉપાડીને હાલિયા રે જી ચાર રે જણા રે તમને ઉપાડીને હાલિયા રે ઉપાડીને હાલિયા રે તારી કોખલી હરલી માલી ધિયા હે મારા હંસલા રાજા રે રહી જાઓ આજ કેરી
વિઠ્ઠલ ભાઈ તાળે દેવડાવો ભાઈ આ બિલિયા પેલો રે વિહામો તમને ઘરના રે આંગણે રે જી પેલો રે વિસામો તમને ઘરના રે આંગણે રે બીજો રે વિસામો ચોકવાર એ મારા હંસલા રાજા રે રહી જાવો આજ કેરી રા ત્રીજો રે વિસામો તમને ગામને રે ગાંધરે રે ત્રીજો રે વિહામો તમને ગામને રે ગાંધરે રે ચોથો રે વિસામો સમસાન એ મારા હંસલા રાજા રે રહી જાવો આજ કેરી રા ગુરુના પ્રતાપે નારણદાસ બોલિયા રે જીવનો અમરાપુરમાં થાય વાસ એ મારા હંસા રાજા રે રહી જાવો આજ કેરી રહી જાવો આજ અને